મિત્રો આપ આ જોઈ શકો છો મારી 22 જૂનની મગફળી 22 જૂન 2026ની મગફળી અને આજે તારીખ થઈ 11 ઓગસ્ટ 2026 તો આ મગફળી તમે જોઈ શકો છો સલ્ફરનો સ્પ્રે આમાં થઈ ગયો છે। ખાલી ગ્રીનરી તો જુઓ, પંપની અંદર 80 ml 75 ml અમે નાખીને સ્પ્રે કરતા હોય છે। ખાલી ગ્રીનરી જુઓ તો ખ્યાલ આવશે। અને અમે અમારા પોતાના ખેતરમાં જ પ્રયોગ કરીએ છીએ, કોઈ બીજા ખેડૂતના ખેતરમાં જઈને સારી મગફળી બતાવવાનો પ્રયત્ન નહીં। અમારા 11 એકરનું ખેતર છે, હાજીપુર ગામ, હિંમતનગર તાલુકો, પણ ખેતર મારું બીજી પંચાયતમાં આવે 8 કિલોમીટર દૂર, મોહેજ સાઈડ, એ પણ તમને જણાવું। પણ મારું પોતાનું ગામ હાજીપુર છે હિંમતનગર તાલુકામાં। તો તમે જોઈ શકો છો હિંમતનગરથી સાબર ડેરીની બાજુમાં જ આવે। તો આ મગફળી કેટલી ગ્રીન છે મિત્રો, તમે જોઈ શકો। અમે અમારા પોતાના ખેતરમાં જ પ્રયોગ કરતા હોઈએ છીએ, એટલે અમને ખ્યાલ આવે કે આનું શું રિઝલ્ટ મળતું હોય છે। સારી મગફળી બીજાના ખેતરમાં બતાવવાનો પ્રયત્ન નથી કરતા, એ પણ તમારે ધ્યાનમાં લેવું। તો આ મગફળી મારી જોઈ શકો છો, પૂરા વિડીયોમાં બનેલા રહો મિત્રો। આ પ્રૂફ તરીકે આપને રેલવે બતાવું, અમારા ખેતરમાંથી રેલવે પસાર થતી હોય છે, તો આ પ્રૂફ તરીકે બતાવું છું। હાજીપુરથી 8 કિલોમીટર મારું ખેતર દૂર આવેલું છે, એ પણ તમારે ધ્યાનમાં લેવું મિત્રો। અને મિત્રો આપ જોઈ શકો છો પૂરો 10 એકરનું આ ખેતર છે, 11 એકરનું, સોરી 11 એકરમાં મગફળીનું વાવેતર કરેલું છે। કોઈ વચ્ચે શેઢો પાડો નથી, બાજુમાં રેલવે પસાર થાય છે, એ રેલવેના પાટા દૂર અમારી ગાડી દેખાય, ઓરડીની પાછળ રેલવેના પાટા છે મિત્રો। અને આ મગફળી પણ તમે જાતે જુઓ મિત્રો, કેટલી સરસ મજાની 18 ઇંચના ગાળામાં આ વાવેતર કરેલું છે, તો પણ ચાસ ભરાઈ ગયા છે મિત્રો, એ તમે જોઈ શકો છો। આ મગફળી જુઓ, ખાલી કોઈ પણ જાતનો રોગ નથી। અને આ સોયા લાગેલા જુઓ, અંદર બેઠક વ્યવસ્થા જુઓ, જબરજસ્ત અંદર કેટલી બેઠક વ્યવસ્થા છે, તમે જોશો તો ખ્યાલ આવશે। તો તમે પણ લિક્વિડ સલ્ફરનો સ્પ્રે કરવાનું રાખો। આ મારું પોતાનું જ ખેતર હું બતાવું છું, બીજાના ખેતરમાં બતાવવાનો પ્રયત્ન કરતો નથી। 52 દિવસ થયા, મોટું ખેતર હોવાથી અલગ અલગ ટાઈમે વાવેતર કરેલું છે, એ પણ તમારે ધ્યાનમાં લેવું। તમારી 52 દિવસની મગફળી જુઓ, હજી લિક્વિડ સલ્ફરનો એક સ્પ્રે મારેલો છે, ફંગીસાઇડ છોટવાનું બાકી છે, કારણ કે સલ્ફર પણ ફૂગનાશકનું કામ કરે। અને બીજું જણાવી દઉં, અમે પાયાની અંદર ખાતર પહેરતા નથી કોઈ પણ જાતનું, ડાયરેક્ટ મગફળીનું વાવેતર કરીએ છીએ। તો તમે આ મગફળી અમારી જોઈ શકો છો, 24 નંબર વેરાયટી છે ક્રાંતિ, એ પણ તમારે ધ્યાનમાં લેવું। 24 નંબરનું વાવેતર 18 ઇંચના ગાળે વાવેતર કરેલું છે, તો તમારે મને ફોન નહીં કરવો પડે। અને મારા પોતાના જ ખેતરમાં હું આ પ્રયોગ કરીને આપને બતાવું છું કે સલ્ફર શું ફાયદો કરતો હોય। તો તમે પણ લિક્વિડ સલ્ફરનો યુઝ કરવાનું રાખો મિત્રો, તો તમારે પણ જબરજસ્ત રિઝલ્ટ મળશે। આ મારી મગફળી નજીકથી પણ જુઓ કેટલી ગ્રીન છે મિત્રો, કોઈ પણ જાતનું હજુ ખાતર આમાં અમે વાપરેલ નથી, કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર વાપર્યું નથી, ઓનલી સલ્ફરનો સ્પ્રે કરેલો છે। અને પૂરું ખેતર ફરીથી પણ બતાવી દઉં, તો તમે પણ આ રીતના સલ્ફરનો યુઝ કરશો તો મગફળીનું સારું એવું વાવેતર થશે અને ઉત્પાદન પણ આવશે। તો તમે પણ મિત્રો યુઝ કરવાનું રાખો। તો આ વિડીયોમાં બનેલા રહો તો ખ્યાલ આવશે। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો બીજા ખેડૂત મિત્રોને પણ લાભ મળે મિત્રો।